કેટલા વર્ષથી સેવા કરે છે? કોઈ મંદિર એવું છે જે કદી બંધ નથી થતું અને કોઈ મંદિર એવું છે કે જ્યાં કદી અન્નક્ષેત્ર બંધ નથી થતું અને કોઈ મંદિર એવું છે કે જ્યાં નદી પોતે શિવલિંગનો અભિષેક કરે છે. તો શું છે દ્રાપર યુગનો ઇતિહાસ? ચલો જાણીએ આપણે આજના વિડીયોમાં. સૌથી પહેલાં જો બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ કોઈ બીચને મળ્યું હોય ને ગુજરાતમાં તો ફક્ત ને ફક્ત 2 બીચ છે. એક છે ઘોઘલા બીચ અને બીજું છે શિવરાજપુર બીચ. તો આજના વિડીયોમાં આપણે લોકો ઘોઘલા બીચ પણ જોઈશું, પણ એની પહેલાં હું તમને હોટલની ઇન્ફોર્મેશન આપી દઉં કે ફોર્ટ રોડ ઉપર અમને મજા નહોતી આવી. નાગોવા બીચ ઉપર હોટલના રેટ્સ બહુ હાઈ હતા અને બહુ ગીચ વિસ્તાર હતો અને આ લોકેશન સાચે બેસ્ટ છે. એકદમ શાંતિવાળો એરિયા છે. ફૂડમ બર્ડ સેન્ચુરીની એક્ઝેક્ટ બાજુમાં છે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફિસ ને એની એક્ઝેક્ટ સામે છે આ હરિઓમ હોટલ. તો અમે અહીંયા સ્ટે લીધો તો હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ ઘોઘલા બીચ. તો રસ્તામાં સરસ મજાના દીવના બધા વ્યૂ જોતા જોતા જઈએ છીએ. રસ્તામાં હોડીઓ અને સમુદ્ર ને બધું જોતા જોતા જઈએ છીએ. હવે જે ઘોઘલા બીચને બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ મળ્યું છે તો જે વિશ્વના સૌથી સ્વચ્છ, સુરક્ષિત ને પર્યાવરણ અનુકૂળ બીચ હોય એને જ આ સર્ટિફિકેટ મળે છે. અને અમે ત્યાં જઈને ફીલ કર્યું કે એને સર્ટિફિકેટ સાચું મળ્યું છે, કારણ કે એકદમ ચોખ્ખો બીચ હતો અને ત્યાં ગયા પછી ત્યાંથી નીકળવાનું મન જ ન થાય. અને દીવના દરેક બીચ કરતાં મોટો અને ઓછી ભીડવાળો છે. અને અહીંયા જે ફોટોગ્રાફી એકદમ સુપર્બ મજાની થાય. તો અમે લોકોએ રીલ્સ બનાવી, ફોટોઝ ક્લિક કર્યા. ફોટોઝ તમે વિડીયોની શરૂઆતમાં જોયા હશે. અહીંયા બીચ ઉપર ફોટોગ્રાફર ભાઈ પણ ફરતા હતા, એ આપણને સોફ્ટ કોપી પણ આપે. તો અમે ત્યાં એમની જોડે થોડાક ફોટોઝ ક્લિક કરાયા હતા ને સોફ્ટ કોપી પછી લીધી હતી. અને પછી અહીંથી જવાનું મન નહોતું થતું તો પણ ઘણું લેટ થઈ ગયું હતું એટલે અમે લોકો પછી ત્યાંથી નીકળ્યા. ત્યાં બહાર નીકળીને નારિયેળ પાણી પીધું અને જઈએ આગળ. તો હવે અમે લોકો ફાઇનલી ઘોઘલા બીચ ઉપરથી નીકળી ગયા છીએ અને એકચ્યુઅલી અમને અહીંયા મજા આવી. અને એક બીજી વાત કહી દઉં કે દીવમાં બધી જગ્યાએ પાર્કિંગના 50 કે 100 રૂપિયા હોય છે, પણ આ જગ્યાએ અમારી જોડેથી કોઈ પાર્કિંગના રૂપિયા લીધા નહોતા. અને આવો સરસ મજાનો ડેમ જોતા જોતા અમે લોકો જઈ રહ્યા છે દ્રોણેશ્વર મહાદેવ. રસ્તો પણ સુંદર હતો અને મહાદેવ પાસે પહોંચે ત્યારે પણ ત્યાં મચ્છુંદરી નદી અને ડેમ જોવા મળે છે. તો એ નજારો પણ બહુ સુંદર છે. દીવથી ફક્ત 30 થી 35 કિલોમીટર છે, જે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા નજીક મચ્છુંદરી નદીના કિનારે આવેલું છે. અને આ મંદિરની ખાસિયત એ છે કે ગર્ભગૃહમાં જે શિવલિંગ આવેલું છે ને એમાં ક્યાંક અજ્ઞાત સ્ત્રોતમાંથી ગૌમુખ દ્વારા 24 કલાક ને 12 માસ અવિરત જળાભિષેક થતો રહે છે. હવે લોકો આયકા મુજબ જે દ્રાપર યુગમાં પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય હતા તે અહીંયા આવ્યા હતા અને એમની ભક્તિથી પ્રસન્ન થઈને ગંગાજી અહીં પ્રગટ થયા હતા અને જેથી કરીને ગુપ્ત જળધારા વહે છે. અને એક બીજી માન્યતા એવી પણ છે કે પાંડવો દ્વારા જળધારીનું નિર્માણ થયું હતું કે લાક્ષાગૃહની ઘટના પછી તે લોકો ગુપ્ત વેશે ભ્રમણ કરતાં કરતાં અહીંયા દ્રોણ ગામે આવ્યા હતા અને ગુરુની આજ્ઞાથી તેમણે આ મંદિરની જળાધારીનું નિર્માણ કર્યું હતું. હવે તમારે ઘરે બેઠા પણ જો રુદ્રી કે અભિષેકનો લાભ લેવો હોય તો હું અહીંયા સ્ક્રીન ઉપર જે આ મહારાજ છે એમનો નંબર લખું છું અને તમે એમનો કોન્ટેક્ટ કરી શકો. અને માથે પાણી ચડાવવું હોય તો અહીંયા સરસ મજાનો આ રીતનો કુંડ પણ છે. દીવમાં ગંગેશ્વર મહાદેવમાં સમુદ્ર પોતે જળ અભિષેક કરે અને અહીંયા દ્રોણેશ્વર મહાદેવમાં નદી પોતે જળ અભિષેક કરે. કેટલું સુંદર. અને અહીંયા બાજુમાં જે સીડી હતી ત્યાંથી ઉપર જઈને દર્શન કરવા જવાતું હતું, ત્યાં અમે દર્શન કર્યા અને રજા રસ્તામાં ક્યાંક જમ્યા અને પછી એ મંદિરે ગયા જે મંદિરના દર્શન કદી બંધ જ નથી થતા. 24 કલાક એ મંદિરના દર્શન ખુલ્લા હોય છે. અને બીજી વાત કે ત્યાં રોકડ દાનનો સંપૂર્ણ સ્વીકાર થાય છે. જેમ કે તમે કોઈ બાધા કે માનતા રાખી હોય તો ત્યાં પૈસાથી બાધા પૂરી નથી થતી. જેમ કે જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક સામગ્રી કે એવી કશાકની માનતા રાખી શકો છો, કાં તો લાપસીનો પ્રસાદ ધરાવી શકો છો. યસ, હું વાત કરી રહી છું મોગલધામની ભગુડા ગામમાં આવેલા. અને અહીંયા મોગલધામમાં ભગુડા ગામમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા હોય છે. તો અમે ગયા ત્યારે ચાનો સમય હતો, ત્યારે પણ વિનામૂલ્યે બધાને ચાનો પ્રસાદી આપી રહ્યા હતા. તો અમે માતાજીના દર્શન કર્યા અને માતાજીનો પ્રસાદ લીધો ચા સ્વરૂપે. અને જો આપણે ડિસ્ટન્સની વાત કરીએ તો ભાવનગરથી 73 થી 74 કિલોમીટર દૂર છે. મહુવા અને તળાજાથી 22 થી 23 કિલોમીટર દૂર છે. હવે અહીંયા ભગુડા ગામથી ફક્ત 13 થી 15 કિલોમીટરના અંતરે આવેલું છે બાપા સીતારામનો આશ્રમ એટલે કે બગદાણા. બગદાણાની વાત કરીએ તો અહીંયા અન્નક્ષેત્ર ક્યારેય બંધ જ થતું નથી. 24 કલાક આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલે છે અને અહીં આવનાર કોઈ પણ શ્રદ્ધાળુ કદી ભૂખ્યો પાછો જતો નથી. અને અહીંયા છે ને કોઈ પણ પગારદાર કર્મચારીઓ હોતા નથી. ફક્ત ને ફક્ત આસપાસના ગામડાઓના હજારો સ્વયંસેવકો પોતાની જાતે સેવા ભાવથી અહીંયા આવી જાય છે ને કામ કરે છે. સફાઈથી લઈને રસોડા સુધીની બધી વ્યવસ્થા એકદમ ડિસિપ્લિનમાં હોય છે. ગુરુ પૂર્ણિમા અને તહેવારોના દિવસે અહીંયા ઘણા લોકો આવે છે, છતાં પણ કોઈ નાસભાગ કે અગવડ પડતી નથી.
કારણ કે આશ્રમની વ્યવસ્થા બહુ વ્યવસ્થિત હોય છે. ઇવન અહીંયા પાર્કિંગના પણ કોઈ જ રૂપિયા લેતા નથી. અને જો આપણે બજરંગદાસ બાપાની વાત કરીએ તો તેમનું બાળપણનું નામ હતું ભક્તિરામ અને તેમના ગુરુએ તેમને નામ આપ્યું હતું બજરંગદાસ. અને જે બજરંગદાસ બાપા છે તે આખો દિવસ સીતારામ સીતારામનો જાપ કરતા હતા અને કોઈ પણ આવે ને સીતારામ કહેતા. એના ઉપરથી સમગ્ર ગુજરાત તેમને પ્રેમથી બાપા સીતારામ તરીકે ઓળખવા લાગ્યું. તો અહીંયા સુંદર મજાનું 2 માળનું મંદિર છે ને મંદિરમાં એકદમ શાંતિ હોય છે. તમે મંદિરમાં જાઓ ને એટલે તમને શાંતિનો અનુભવ થાય અને એકદમ ઠંડકનો અનુભવ પણ થાય. અને આ જે અન્ન ક્ષેત્ર છે જે સદાવ્રત છે બાપાએ પોતે ચાલુ કરેલું છે, આજે પણ ચાલે જ છે. અન્ન ક્ષેત્ર હજી ચાલે જ છે. મંદિરમાં ઉપરથી હું તમને નીચેનો વ્યૂ બતાવું. બહુ જ સુંદર જગ્યા છે. તો અમે દર્શન કરીને આવ્યા અને પછી થોડા ફોટા પડાયા. તમને વિડીયોમાં જેટલા બી મંદિર બતાવે એ બધા મંદિર તમે ગયા છો કે નહીં મને ખાસ કમેન્ટ કરીને કહેજો. દ્રોણેશ્વર મહાદેવની બાજુમાં એક હનુમાન દાદાનું મંદિર છે જે અમે નહોતા ગયા. તમે ગયા હો તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો કે તમે ત્યાં ગયા હતા કે નહીં. અને અહીંયા મંદિરમાં જે મેઇન મંદિર છે એની સાઈડમાં પણ બીજા ઘણા બધા મંદિર છે. જેમ કે અહીંયા કાળભૈરવનું મંદિર છે તો એમના પણ દર્શન કરજો. અને તમે પાછળ જશો તો તમને બાપાની બેઠકના દર્શન પણ થશે. અને પછી એક સુંદર મજાનું ઝાડ છે જેની નીચે બેસીને બાપા મોટાભાગે સાધના કરતા હતા તો એના પણ દર્શન કરજો. અને ત્યાં બહુ જ શાંતિ હોય છે. ત્યાં જરાક પણ અવાજ ના કરતા. ત્યાં લખેલું જ છે કે જો તમારે શાંતિથી બેસીને જપ કરવા હોય તો તમે અહીંયા બેસી શકો છો, બાકી અહીંયા બેસીને અવાજ કરવો નહીં. અને ત્યાં સેવા આપતા દરેક સેવકોને વડીલો એકદમ પ્રેમાળ છે. અને કહેવાય છે ને કે હાથમાં સેવા ને હૈયામાં રામ, એવા સેવકોથી શોભે છે બગદાણા ધામ. તો એમાંથી એક દાદા જોડે મેં વાત કરીને એમની જોડે વાત કરીને મને બહુ જ સારું લાગ્યું. તો તમને લોકોને પણ મજા આવશે દાદાને મળીને. તો ચલો તમને મળાવું એ દાદાને. એટલા દિલથી ચા પીવડાય છે. નાના બચ્ચાઓ તો દૂધ આપે, ચા આપે. અને એવું નહીં કે તમે ખાલી કરવા ખાતર સેવા, પણ પ્રેમથી 1 વાર 2 વાર 3 વાર આપણે પૂછી જાય. આપણે મહેમાન આવે ને પૂછો કાકા કેટલા વર્ષ થઈ સેવા કરો? 35 વર્ષથી અહીં સેવા કરો. તો એટલે આખો દિવસ અહીંયા તારીખ હોય અમારી. મહિના એક નક્કી તારીખ આવે એ પ્રમાણે આવે. અહીંયા મજા આવે ને અહીંયા આવું મગજ સાફ ને બધું આમ. બાપાની બીજું કંઈ તમારે કંઈ કહેવું હોય? નહીં કાંઈ નહીં. બાપાની કૃપા. બાપાની ચલો આશીર્વાદ હા આપો. ભલે બાપા. ચલો હવે રાત પડવા આવી છે અને આપણે પહોંચવાનું છે અમદાવાદ. તો અમે લોકો અહીંયાથી લઈએ રજા. તમને લોકોને મારા વ્લોગ્સ કેવા લાગે છે મને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો ફાઇનલી હવે અમે લોકો ઓલમોસ્ટ અમદાવાદ પહોંચવામાં છીએ 1 કલાકની અંદર. અત્યારે રાતના 10:30 વાગ્યા છે ને બસ અહીંયા એન્ડ થાય છે અમારી દીવની ટ્રીપ. જેમાં શોર્ટમાં કહું તો અમે લોકોએ સફારી કરી, તુલસીશ્યામ ગયા હતા, દીવ ગયા હતા, પાછા આવતા ભગુડા બગદાણા ગયા હતા. અને તમને એક્ઝેક્ટ ડિટેલ્સ જોઈતી હોય તો હું વિડીયોના એન્ડમાં એને એડ કરી દઈશ. થેન્ક યુ. હેવ અ સેફ જર્ની. તો જુઓ દીવના ઘોઘલા બીચ ઉપર આ રીતની રીલ પણ બનાવી છે. યુટ્યુબ અને ઇન્સ્ટા બંને ઉપર મૂકી છે. તમે ના જોઈ હોય તો જોઈ લેજો. અને ફરીથી એક વખત શોર્ટમાં તમને આખી ટ્રીપ કહી દઉં. તમારે પ્લાન કરવો હોય તો તમે કરી શકો છો. અમદાવાદથી અમે લોકો સૌથી પહેલાં ગયા આંબડી સફારી કરવા. ત્યાંથી ગળધરા અને તુલસી શ્યામ થઈને અમે લોકો પહોંચી ગયા દીવ. અને દીવ આખું ફરીને પછી રિટર્નમાં અમે લોકો સૌથી પહેલાં ગયા દ્રોણેશ્વર મહાદેવ. અને દ્રોણેશ્વર મહાદેવથી અમે લોકો ગયા ભગુડા ધામ અને પછી ત્યાંથી બગદાણા ધામ અને પછી અમદાવાદ રિટર્ન. તમારા સજેશન્સ કમેન્ટમાં ખાસ લખજો ને મને કહેતા રહેજો કે હવે બીજો વિડીયો શેનો બનાવો. થેન્ક યુ.